મારું નામ સાગર, મારી બેનની દીકરી મારી ભાણેજ સતનામ હોસ્પિટલમાં લઈ ગયા. નોર્મલ ડિલિવરી આવી. એની અડધી કલાક પછી એના ટાંકા લીધા તો એને એમાં આંચકી આવી ગઈ. તો ઇન્જેક્શન માર્યા તો થોડુંક લેવલ થઈ ગયું. જલારામ હોસ્પિટલમાં લઈ ગયા. મેડમે ચિઠ્ઠી કરી દીધી. ત્યાં દાખલ કર્યા. 2 દિવસ સારું હતું, સાવ સારું થઈ ગયું હતું. લોહીનો બાટલો ચડાવ્યો તો મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું અને ડૉક્ટરે અમને જાણ કરી નહીં કે આમને આમ બધી થઈ છે. એ ગુજરી ગયા પછી એના 2-3 કલાક પછી અમને જાણ કરી કે આવું બની ગયું. અમે એ ડૉક્ટરને કહી કે કાંઈ જરૂર હોય બીજા ડૉક્ટરની કે બીજે લઈ જવાની, તો એમને કાંઈ જવાબ આપતા નહોતા. આ કેટલા વાગ્યાનો બનાવ છે? હા, 7 વાગ્યાનો છે, મંગળવારે. આ બનાવ ક્યારે થયો? કાલે. તમને કેવી રીતના જાણ કરી? અમે ત્યાં જ હતા, માથે જ હતા. બપોરે જમાડ્યું, દાળ ભાત ખવડાવ્યા. એને ઘરવાળીને ઘરવાળા બે હસી મજાક કરે, દાંત કાઢે કે હવે સારું છે. 5 વાગે કે ખાટલો હોપી દેશે. તો એટલી વાર મેં કીધું કે એક લોહીનો બાટલો ચડાવી દો. તો લોહીનો બાટલો ચડાવવામાં જ કંઈક મિસ્ટેક થઈ ગઈ. તો લોહી મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું. ખાલી એટલું કીધું, પછી કાંઈ જવાબ આપ્યો નહીં અમને. હા, બેદરકારી જ કહેવાય. અને જલારામ હોસ્પિટલની બેદરકારી કહેવાય કે અમને જાણ જ ન કરી કે શું થાય શું નહીં. જલારામ હોસ્પિટલમાં લઈ ગયા? સતનામમાંથી જલારામમાં પણ મેડમે ચિઠ્ઠી કરી દીધી, આંચકી આવી ગઈ. તો 2 દિવસ સારું હતું. એના પછી સાંજે 5 વાગે ખાટલો હોપવાના હતા. તો ખાટલો હોપતા કે એક બાટલો ચડાવી દો લોહીનો. તો લોહીનો બાટલો ચડાવતા મોઢામાં લોહી નીકળવા માંડ્યું. તો એ ખાલી એટલું કીધું, પછી કાંઈ જવાબ દેવા માંડ્યા નહીં. માંગ એ છે કે એને સસ્પેન્ડ કરો ને સજા આપો. 2 ડૉક્ટર જિમ્મેદાર છે, સતનામ અને જલારામ હોસ્પિટલ.